રાષ્ટ્રપતિ દ્વારા તાજેતરમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના વતની અને ભારતીય સેના નાયબ સુબેદાર સંજયકુમાર બારિયાનું શૌર્ય ચક્રથી સન્માન કરવામાં આવ્યું. તેમણે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં પોતાનું શૌર્ય અને સાહસ બતાવતા આતંકીને ઠાર માર્યો હતો. ત્યારે તેમની બહાદુરી અને સન્માનથી તેમના પરિવારજનો અને ગ્રામજનો ગદગદિત થયા છે. રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા તાજેતરમાં સૈનિકોને વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા, જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામના વતની અને ભારતીય સેનાના બહાદુર જવાન નાયબ સુબેદાર સંજય કુમાર બારિયાનું શૌર્ય ચક્રથી બહુમાન કરવામાં આવ્યું. તેમના સન્માનથી તેમના પરિવારજનો અને ગ્રામજનોમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છે. શૌર્ય ચક્રથી સન્માનિત સંજય કુમાર બારિયાને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર છે, જ્યારે તેમના પત્ની હાઉસવાઇફ છે. જ્યારે તેમના દિવંગત પિતા ભમરસિંહ બારિયા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતા. આજે સમગ્ર પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્વારા એમને શૌર્ય ચક્રનું સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓને અમે અમારું ગામ ખોજલવાસા આખું બહુ ગૌરવ અનુભવીએ છીએ. તેમજ હું બી મારા ભાઈ તરીકે બહુ ગૌરવ અનુભવું છું. પોતાના જ ગામના વતની અને સેનાના વીર સૈનિકના બહુમાનથી ગ્રામજનોને પણ ઉત્સાહ છે. સર્વે ગ્રામજનોમાં આનંદની લાગણી છે. અમને એક આનંદની લાગણી થાય છે કે અમારા ગામના સંજયભાઈ બારિયા, જેઓ કાશ્મીરની બોર્ડર પર આતંકીઓનો સંઘર્ષ ખૂબ જબરજસ્ત કરી અને તેમને ઠાર માર્યા છે, તે બદલ તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. જે બદલ અમારા ખોજલવાસા ગામ, શહેરા તાલુકો અને પંચમહાલ જિલ્લાનું ગૌરવ થયું તેવી આનંદની લાગણી અમને અનુભવાય છે. તે કુપાવાડા ખાતે અંદાજે 12 દિવસ જેટલી ચાલેલી અથડામણમાં આતંકવાદીઓને મારી અને એનો સફાયો કરેલ છે. તે બદલ આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવેલ છે. એ બદલ ખોજલવાસા ગામ, શહેરા તાલુકો, પંચમહાલ જિલ્લો અને ગુજરાત રાજ્ય ગૌરવની લાગણી અનુભવે છે. સંજય કુમાર બારિયા ભારતીય સેનાની મહાર રેજિમેન્ટની 21મી બટાલિયનમાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવે છે. 12 જૂન 2023ના રોજ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં 4 થી 5 આતંકીઓ ઘૂસણખોરી કરી રહ્યા હતા. આતંકીઓની ઘૂસણખોરી અંગે ભારતીય સેનાને ગુપ્ત માહિતી મળી, જે બાદ સેનાએ એક ખાસ ટીમ બનાવીને આતંકીઓની સામે ઓપરેશન શરૂ કર્યું હતું. કુપવાડાના જંગલમાં ચાલેલા આ અભિયાનમાં સંજય કુમાર બારિયા પણ ટીમમાં સામેલ હતા. જંગલમાં ચાલેલા આ ઓપરેશનમાં સાહસ દાખવીને એક આતંકવાદીને ઠાર માર્યો. સંજય કુમાર બારિયાના આદમ્ય સાહસની ભારતીય સેના અને રક્ષા મંત્રાલયે નોંધ લીધી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય પ્રધાન સૈન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇકબાલ શેખ, GSTV, શહેરા, પંચમહાલ.